રામ મંદિરમાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થતાં જ ભાજપ ફરી ચૂંટણીના માહોલમાં પરત ફર્યું છે। આજે ગુજરાતની 26 સંસદીય બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એવામાં સુરત લોકસભા બેઠક માટે પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સુરતના લાલ દરવાજા એક્સેલન્ટ બિઝનેસ હબ ખાતે મંગળવારે સવારે 10 કલાકે ભાજપના સુરત લોકસભા બેઠક માટેના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો। ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી દર્શના જરદોસ, તમામ ધારાસભ્યો સહિત સંગઠનના હોદ્દેદારોએ આજના દિવસે જય શ્રી રામના નારા સાથે આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો હતો। વર્ષોથી સુરત ભાજપાનું ગઢ માનવામાં આવે છે અને સુરતી હંમેશા ભાજપની સાથે રહ્યું છે, જેના કારણે કેન્દ્ર સરકારનું પણ સુરત પર વધુ ફોકસ રહે, સાથે દેશ અને દુનિયામાં ઝડપથી વિકાસ પામતું શહેર હોવાની સાથે આર્થિક રીતે સમૃદ્ધ હોવાથી અહીંયા રહેતા દેશભરમાંથી આવીને વસેલા લોકોના વિકાસની ભૂખ પણ કંઈક વધુ હોય એ સ્વાભાવિક છે। માટે સરકાર શહેરના વિકાસ માટે વિવિધ યોજનાથી પ્રોજેક્ટો સાકાર કરે છે, ત્યારે સુરતી ઉદ્યોગપતિ અને વેપારી સરકારની તિજોરી પણ ભરી રહ્યા હોય, પરસ્પર બંનેનો અતૂટ નાતો સંધાયો હોવાનું દ્રશ્ય પણ ઉપસી આવે છે। આજે ગુજરાત એક ઐતિહાસિક કદમ તરફ આગળ વધી રહ્યું છે। એક સાથે 26 લોકસભાની સીટનું ઉદ્ઘાટન કાર્યાલયના ઉદ્ઘાટન થઈ રહ્યા છે। માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા જ્યારે ગાંધીનગર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, એ જ સમયે 24 સુરત લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને અમે સૌ સંકલ્પબદ્ધ છીએ કે આવનારા દિવસોની અંદર લોકસભાની ચૂંટણીની અંદર લોકોના કરેલા કામ માટે કરેલા કામ અને મોદી ગેરંટીની સાથે ફિર એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અમે પ્રચારમાં જવાના। મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ હવે સમગ્ર શહેરમાં પોલિટિકલ હલચલ શરૂ થઈ જશે અને આવનારી લોકસભા સામાન્ય ચૂંટણીમાં ભાજપને મોટી બહુમતી પ્રાપ્ત થાય એ મુજબની રણનીતિનું આયોજન પણ શરૂ થઈ જશે।